પાદરા તાલુકાના સિહોર ગામ પાસેથી પસાર થતી વીરપુર નર્મદા માઇનોર કેનલમાં જાડી ઝાખરા અને અનેક જગ્યા પર ભંગાણ હોવાના કારણે હાલ છોડવામાં આવેલ પાણી કેનલમાંથી બહાર વહીને મુખ્ય રસ્તાઓ પર તેમજ ખેતરોમાં ભરાતા ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। સાથે મુખ્ય રસ્તાઓ પર પાણીનો વેડફાટ થતાં અવરજવર કરતા ગ્રામજનો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કેનલની સાફ સફાઈ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નિકાલ નહીં આવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે। સિહોરથી વીરપુર ગામ તરફની નર્મદા માઇનોર કેનલમાં મોટા પ્રમાણમાં જાડી ઝાખરા અને સાફ સફાઈના અભાવને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા। નર્મદા કેનલમાં સાફ સફાઈ અને રિપેરિંગ ન કરવામાં આવતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે અને સરકાર આ બાબતે યોગ્ય પગલાં લે તેવી પણ માંગ કરી છે। હવે અમારા ગામની અંદર દરાપુરાથી વીરપુર સિહોર મદાપુર સિહોર ને વીરપુર માઇનોર કેનલ આવેલી છે। હવે અત્યારની સર પોઝિશન એવી છે કે આજે ઘણા વર્ષોથી અમારી જે કેનલ અમારા ગામમાંથી જે પસાર થાય છે હવે એ વીરપુર જાય છે અને એની વચ્ચે અમારા સિહોર ગામનો એક મેઇન રસ્તો આવેલો છે જે ઈટોલા છે, ગણપતિ મંદિર છે। હવે એની અંદર એવું છે કે છેલ્લે જે મેઇન રસ્તો છે એની બાજુમાં જ વર્ષોથી કેનલ છલકાઈ જાય છે પૂરેપૂરી। હવે એવી પરિસ્થિતિ છે કે આજુબાજુના ખેતરોમાં પાણી જતું રહે છે। અમે ચોમાસામાં તો 4 મહિના હેરાન થઈએ જ છે, પણ આ શિયાળો આખો હેરાન થઈ છે। હવે અમે એટલા ત્રાસી ગયા છે કે ખરેખર આગળ અમે એટલી બધી રજૂઆત કરી છેલ્લા આજે 3-4 વર્ષથી, એનો કોઈ રિસ્પોન્સ કોઈ જવાબ આપતો નહીં। હા કરીશું। હવે અત્યારની પોઝિશનમાં આજે અમે મીડિયાને અહીંયા બોલાવ્યું છે। હવે અત્યારે જે અમને અહીંયા જે આજે અમે જે શૂટિંગ લીધું છે એ હાલત જુઓ તો બહુ હાલત ખરાબ થઈ ગઈ છે। એટલે અત્યારની ખેડૂતોને પાણીની જરૂર તો છે જ, એના વગર ચાલે એવું નથી, પણ અત્યારે એટલી જ જરૂરિયાત કે મેઇન કેનલનું રિપેરિંગ થવું જ જોઈએ અત્યારે। એટલે ખરેખર એની સાફ સફાઈ થવી જ જોઈએ ને જે તે કે ગાબડા પડી ગયા છે એ ગાબડા પણ એને રિપેર થવા જ જોઈએ। એટલે અમારી સરકારને અને અમારે નર્મદા યોજનાને એવી ખાસ અમને વિનંતી કરીએ છીએ કે એનું સત્વરે જલ્દી એનું નિરાકરણ આવે અને ગામમાં જે અહીંયાથી જે લોકો રસ્તે જાય છે એ હેરાન ના થાય। અમારી બસ એટલી રજૂઆત। કેનલ પર ખેતર આવેલું છે, ઓછામાં ઓછી 10 વીઘા મારી જમીન છે। અત્યારે જાડી ઝોખરાને લીધે કેનલમાં એટલો બધો કચરો છે કે એની કોઈ હદ નથી। કેનલમાં પાણી છોડે એટલે ઓછામાં ઓછું છે ને આવતા વારમાં જ છલકાઈ જાય છે અને છલકા તો મારું અઢળક નુકસાન થઈ છે। ઓછામાં ઓછી 4 વીઘા જેવી જમીન મારી અત્યારે બગડે જ છે। પણ કેનલોને સાહેબોને અમે જાણ કરી, પણ કેનલોમાં સાહેબો અત્યારે એવું કહે છે કે રિપેરિંગ કરવા માટે આવ્યા હતા, પણ એ એવું કહે છે કે આવું પાણી છોડે એટલે હવે રિપેરિંગ નહીં થાય કેમ। એટલે અંદર એટલો બધો કચરો છે કે એની કોઈ હદ નહીં। અત્યારે મને પુષ્કળ નુકસાન છે, ઓછામાં ઓછું 4 વીઘાનું નુકસાન છે અત્યારે મને। દર વર્ષે ઓછામાં ઓછું 4 થી 5 વર્ષે મને નુકસાન પુષ્કળ અઢળક નુકસાન થાય।